ગરમીનું નહીં રહેવાતું આમાં તાના તાપનું રહેવાતું નહીં ઉનાળામાં ઘણો મોહનતાર ખાધો છે જમવાનું કોઈ નહીં બાસી મેળવાનું નહીં ભલે 100 રૂપિયા સોલ્લો કરવો પડે તાના પણ જમવા જ આવવાનું પેલા તાના મારે એક વખત મોહનતાર થઈ જાય ને એટલે શાંતિ મારા છોકરાને 32 વર્ષ થયો પણ ચોય હજુ ની મેળ પડતો નહીં પણ મેળ પડી ગયો ને દાદા તો વિવાહ એવો કરું તાના હાથીને ગોરા લાઈન કરવી છે લોબી તમે જો તો આ ગોમથી પેલા ગોમ હના દીજે તો 4-5 હંગાત વગાડવા છે એના એક તો થઈ જાય ને અવસર એટલે શાંતિ હવ અને શું કરવું બીજું કયો જીવનમાં લે બાપા હા ફરીને આના બોલો પેલો વિકોઈ ના બૈરા લઈને ચો બાઈક ઉપર ફરે છે તે તો એના બૈરાના જ લઈને ફરે ને તાન ખરો કે બીજાના બૈરા લઈને ફરે હા તે મારે શું કરવાનું હું તો એકલો ફરું મને બેહાડીને ફર લ્યો તમને લઈને ફરવાનું આના 15 છોરીઓ બતાવી લે 15 છોરીઓ બતાવી એકે તને ગમાડ્યો નહીં હા 15 છોકરીઓ કે શિખર વેસ્ટ ઇન્ડિઝ થી લાવ્યો છો હું તો હો ભાઈ પેલું ગરમી પડી ને એકદમ ભપ દઈને તે કહું કાળો મેચ થઈ ગયો ઇન કઈને આબુ પડે છે એમાં મારી ભૂલ કે તમારી ભૂલ તાના એ ના જે હોય ફરવા તો સારું હતું તા કાળો ના થઈ જવા તાના હા તો કાળી લાવો પણ ખોડિયાલો મને ગમે તે કરીને હગું કરી આલો તારા નસીબમાં લાગે છે લખેલો જ નહીં લે પેલા કાળુભાઈ વિકલાના લગ્ન કરાયા એ બાઈક ઉપર બૈરાને લઈને ફરે છે ને એને કરાયા છે મોરવાઈ છે રે મોરવાઈ જ છે ને અને પેલા રાજ્યના કરાયા એને તો 2 છોકરા છે વાત સાચી આ કારું માં જે ઘણો ને હોદાઈ દીધો હશે ને હોદાઈ દીધો એટલે અડધું ગોમ એને કરાયું હ વાત તો હોભરી ભાઈ હું એની ઘણી હોભરી ના તો કારું માર ભેગું થવું પડશે તે થોકો ભેગા લગી કોને વાત નાખો છોકરા માં ફૂલ જેવા છોકરા કાલ કે ગોળી ચડી જાય ને આખા ગામમાં વરઘોડો કાઢવો છે જો ટેટા તો આખું આઈસર બની ટેટા બોલવા છતાં આખું આઈસર બની મંગાવું તાના અવસર તો જેવો તેવો નહીં કરવા મારા તે કોક કરો આ થોડો હમો થાકી ઓમ વધી છે ને હવે તો હું કરું ખાવા પીવામાં કોઈ ટેન્શન નહીં આપણો બાપા ચિંતા ના કરે તમાર મોને કારું ને બોલાય ને તો હું એમ કરો હું બજારમાં જાઉં ને કારુબા હોય ને તો એને મોકલું એવું કરશે હા કશું વાંધો નહીં તેમ કરો હા બરોબર હું કહું છું કારું ને મારું ગોઠવાયું પેલા મારું ગોઠવા દે પછી તારું ગોઠવી હશે કહું એને પાછું 70 વર્ષ ઊંધી હોય ને તો એવો વાંધો નહીં આવે એવો મારા 70 નહીં થયો અલ્યા બા તમારા તો અડધા પગ કબરમાં લબરો છે હું 70 વર્ષે પહેરવાની વાતો કરો તમે એમાં તો દાઢી મૂછો રાખતો નહીં કહું વાત વાપરી ને કારું ની તો કહું કારું કહું 70 થી હસી તો કહું 70 વેલિડિટી સહી ના જોડી 70 વેલિડિટી આ મૂછો રાખતા નહીં મૂછો આવતી નહીં તમારે એટલે ના આવી છે થોડી એમાં હું કઢાઈ દઉં છું તાના કઢાઈ દઉં છું પેલા મારું વિચારો તમે તમારું ના વિચારશો હું આવું પેલા કારુબાન કહીને ના આવે તો વ્યવસ્થિત રીતે વાત કરજો પાછા કશો વાંધો નહીં આવો ને ના કેવું પડે પોસ પછી હાલવાન થાય તો આલીશું તાર બીજું કરીએ કે ઘર છોડીને જતો રહે ના લ્યા મારી આબરૂ જાય યાર તાના કે પોપટલાલ નો છોકરો ડિફાઈન જતો રે હગું ના કરે કાલના અખબારમાં આવે તો શું કરવાનું કયો સારું લાગે ના સારું લાગે એ તમારે જોવાનું કશો વાંધો નહીં હું આ હેડ્યો હા ખટકાઈ આવજો પાછો હા કારુબા તમે હગું કરાયું મારું બૈરું આવ્યું મસ્ત બૈરું આવ્યું શાંતિ તો રાખ પણ શાંતિ રાખ આટલો બધો ખુશી સમાચાર પૂછ્યા ને ડાયરેક્ટ મંડી પડે હું તો યાર કહેવાનું જ નતું ને કારુભાઈ આજ સુધી જેટલા સંબંધ કરાય ને કોઈ ખોમી આવી નહીં ના કોઈ ખોમી નહીં બસ બહુ પછી લાડ પ્યાર કરે તો પછી વખત ડાયાબિટીસ થઈ જશે બે અને કેવું ચાલે આમાં બસ મસ્ત બૈરું છોકરો બોકરો બધો મજામાં રાજ્યનો હા પેલા દીનાનો કને કરી આલ્યું તમે કારુભાઈ બતાવ્યો સંબંધ અડધું ગોમ પણ એક વસ્તુ કે આપણે પોચ પછી લઈએ પણ તો વાંધો નહીં બા પોપટનો હા પોપટનો તારા શકલ ઉપર આવજો બે હક ભાઈ ચા મંગાવ ના પછી મળી છે હા વધુ નહીં અને શાંતિ પાછો રજો બહુ માર ના કરતો પાછો નકર તો એમાં ઠપકો આવશે પાવો હા કારુબા મારા ભા બોલાવો કે તમને પોપટ હા પોપટ ના હતા ટાઈમ મળે તો મારા પેશો પાવાનો હતું પણ તમે લગી એક સેજ વાત હો ભરી આવવાની એની
પોપટ ને તો હું વાતો હોય તારી વાતો હશી બીજી કોઈ અરે નહીં વાત એટલે મજબૂત વાત છે પણ તમે ખાલી જાઓ ઈયોને જોડે અત્યારે તો બેઠ્યા જ છો મારા ઘર આગળ એવું છે એમ? ઓહો એટલે તમે વાત કરતા હો બરોબર આખા ગામને હગું કરાયું પણ મારું તો વિચારો તમે ઓહો લે છોકરો તો નહોતે થઈ ગયો તો તાણા તો કશો વાતો નહીં એ તો હું વાત કરું છું એ તો હો ને કશું પણ હાલ જજો શું કીધું હવે હારું હવે રખવા ના કરશો બતાવશું તમને કોરે સરાવશું કો તો ગધેરા સરાવશું પણ શાંતિ રાખો પણ તમને સમજીશું અમે હા બરોબર એટલે તમે મળતા હો કશો વાતો નહીં જોયો એ હા આવજો જો કે આજકાલનો છોકરો જો કે હજુ હવે ચડ્ડી પહેરતા નહીં આવતો ને હાલ પહેરવું છે તો જો અરે તમારો ઠેકોણો પાડી દે કોઈ કરીને આગળ તો વધે તમારો સંસાર ઘર સંસાર પોપટ ભા મજા છે ને મજા જ હોય ને ચોય જો માર ભાઈબંધ તમાર ભાઈબંધ જ્યાંશી ગોમમાં હોમમાં જાય અને શું કરી તમાર ભાઈબંધ ગોમમાં જ ફરી ને તો એનું કોઈ વિચાર્યું કે નહીં આમ ભાઈ શું વિચાર તમે કર્યું છે એવું તમારે જો હારી બારી હોત ગોઠવો કે પછી તાને વટા મળી જશે રહ્યા તે અમારે ગોઠવવાનું આ બધું તમારા ભાઈબંધ સાથે તમારે જ ગોઠવવું પડશે ને તાને માર તો એકે હારી નહીં હિંમત તાન લોચા પડ્યા છે નહીં. ઓમ ભાઈબંધ કરો છો ને તાને એક હગું નહીં કરાય હકતા ગામમાં તાને તે તમારો બધો સંબંધ જ બગાડી દીધેલા લાગુ ગામમાં મારે એવું થયું છે હા રાગ તૂટે છે હિંમત તાંગ એમાં વાઢો પડે છે કે? ભાઈબંધ નો વાઢો તો નહીં મારવાનો વિચાર એમાં એવું છે હા કે વળી અમે ચોક ના હોય તો જોઈએ પોપટભાઈ ઓહો આયા કહેતા તા ને. જો માર મોર હોય આય દો હા અમારું હા, મોઢું મોઢું ઈવોને જ બનાવવા છે તાને. બેહો. કનો મોરવે નહીં એમ કયો હા, હા, વાત સાચી. કનો મોરવે નહીં આવો જો વાત કરો તો કોક ગોઠવો પણ તમે તો કોઈનો વાત બસ ઘર છોડીને કરતા જ મારે નહીં ભાઈ એમ શું કરે કે આવું છે હોય ને હોય એમ રહેવાનું તમારે એટલે. જેવું કરવાનું માં ભાઈ બંને ના ના શું કરવા એ નહીં મારા ધૂમધામ અવસર કરવો છે યાર તાને બત્રી ભાગનો ભોજન કરવો છે યાર તાને પૈર મેલે આવું બોલો છોકરો આવ્યો તો વાહ, મોકલ્યો તો હું એ જ ઉકલે તો આવા ચમ? મારે યાર હું હેડાતું નહીં ને વળીમાં છોકરાને થઈ જાય કે એટલો આખા ગોમનું ગોઠવી ભાઈ મારું છે ને ગોઠવશો શરમ કર લાજ શરમ વગર ના તને શરમ આવે બાજુ- આ છોકરો વાપરો હે ને વધાવા નહીં જોવા અલ્યા આ તો ચીવી ગોડી વાતો કરો યાર પેલો છોકરો જવાન પડ્યો ને એવાનું ગોઠવાની વાતો કરો ના ના થશે છોકરાનું થશે તે છોકરા માટે ચોઈસ તારા જેવા બાફા ને તો બધા છોકરા વાટે મરે સારું બા મરવાની ઉંમર થઈને જો કે ગોઠો હવે મથીને 2 વર્ષ કાઢેવા લાગે મન તો કશું વાંધો નહીં કારું ભાઈ એમાં છોકરા માટે ચોય હોય તો જોવા તા એ તો મને ખબર જ હતી હું કીધું જ તું આવો ખોટા ને હા કે તારો બાપુ આના માટે જ બોલાવતો છે આમાં તાને તો હવું નહીં હોભળે તાને ઉંમર થાય કે ડોશી ના જોવા કે કોઈ રોટલા બોટલા જાતે બનાવવા પડી છે તાને વાત કરો છો તે તાને ખીચડી બીચડી જાતે બનાવો છું તાને વાત કરો છો તે કોના માટે બનાવો આમાં છોકરાને પહેરાવી દે એટલે છોકરાને આવે એટલે બેઠા બેઠા ખાવું છે કે તમે તમારી વાત ના કરતા પેલા મારા ભાઈબંધને કહી દઉં હું હા તે એનો ચોય એનું વાતો ગોઠવજો વભનના વમ પહેણાવાનો કો પછી તારા જેવો ઓઢો ફેરવવાનો હોય ને ડોશી વગરનો કરવાનો કારુબા ગોમન એકંતી ના કોઈ સહકાર નહીં લેતું મને જીવરી નહીં જતું યાર અને અરે યુવાની વાતો કરે આખું ગોમ બે નો મારા છે યાર અને કહું અમે ગોઠવો તો હોય બારની હોય કે હોય નહીં હોય ગમે તે હોય ચાલે છોકરા હા એક સોરી છે હા એકદમ સીધી બરાબર કોણીની ધાર જેવી બરાબર પણ બચારી હાથે પગે બાપ જો ભાઈ એના પોત પછી હલવાન થાય તો આપણે હલવા તૈયાર છીએ આલવાતું પડશે હા બરાબર એ તો સમજી ગયા અમે બધું ના કહેવાનું હોય તમને વળી તમારે જે હાલવાત પણ પૈસા તને સાથી બોધી લઈ જવાના કશો વાંધો નહીં તમે તમારું કરી ઘરે દઈશું ચકાચક રાખશે એકદમ સાફ રાખશે બસ બરાબર? બસ એ જ જુઓ આપણો ઘર સાફ રાખે એટલે બહુ થઈ ગયું હું જઉં છું અત્યારે હોવે. ફોન કરું છું બરાબર. અને અત્યારે રૂબરૂ જ બોલું છું ફોન કરું તરત જ તૈયાર જ તમે છીએ. આવી જજો તૈયાર. શું કીધું હા હા મારા ભાઈબંધ તો બે તૈયાર જ દાડા છે. પહેલા ચપ્પુ શિવરાયો છે અને પેલા તો હું કહું ચંપલ લઈ આવજો ચંપલ નહીં મારે. બરાબર લેતા આવજો બરાબર, આખું ગોઠવી દે ને, બૂટ લાઈ આલી છે. બૂટ નહીં મારતો એના પેલા નહીં કેતા 7-8 હજાર વાળા એવા જોર લઈ આલો એનો લાઈટ વાળા? હા, લાઈટ વાળા લે ભાઈ આ દીના હા આ તાર બુનની જમદા ઉંમર વધતી નહીં જતી ઉંમર વધારે એટલે કહું બાપા વિચારો ફટાફટ કોક પછી મારે તારું વિચારવું તો પડશે કે અરે એટલે જ ને અને દાટુ બાટુ કરાય તો હગું ચોક થાય પેલા કારુબન કહીને આવ્યો હું કારું પણ બુન વિશે એવું છે ઓહો આ થઈ જાય તો સારું આપણે તો કારુભાઈ ને તો શું કહેવાનું હોય કારુભાઈ તો કીધું ને તરત જય શ્રી કૃષ્ણ જય 1000 વર્ષ જીવશે હાલ જ વાત તમારી જ કરી મારા બાપુનું
એટલે 500 વર્ષ જીવતો હોય તો કેવું ફૂલભાઈ અમારા અહીંયા અમારા છોરીની ઉંમર વધતી જાય અને એક આટલું હગું થઈ જાય ને તો હતી સારું એટલે હું આ દિનને કહેતો તો લે આ કહું હગું નહીં હું તો ડાયરેક્ટ એમ જ કહું સીધી તૈયાર જ કરો પહેરાવાની એવું કર્યું કરી દે કંકુ ના કરી જ દેવા પણ છોકરો તો એવો હોવો જોઈએ છોકરો હું વાત કરીને જ આવ્યો છું હેડે ચાલે તમારા ઘેર જ આવ્યો છું સીધો પણ જો કારુભાઈ અમારે 50,000 રૂપિયા લેવાના કશો વાંધો નહીં 50 જણા તમે લાખ માગશો ને તોય આપવા તૈયાર છે એવું તો બાપા કરાવી દો કંકુના કિંમત કહું હું તો કહું છોકરાને આજને બોલાવી જ દઉં. બોલાવી દો ફોન કરજો કશો વાંધો નહીં પણ કરી દે આપણે રાહ જોવી જ નહીં બસ 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 બસ, બાપા, કઈને જ આવ્યો છું આ તારા. ઉપર વરસાદ આવે તાણ પાછો. ભાઈ. એટલે જફા કંકુના કરી જ દેવાય કશો વાંધો નહીં હલો બોલો કારુભાઈ બોલો. પોપટભાઈ કારું બોલું ભાઈ હા બોલો, નંબર સેવ કર્યો છોકરાએ. બોલો. તો એવું છે એમ ઓવા. તે નવરાજ હતા નવરાત ને ભાઈ નવરા છીએ, બોલો ને. કશો વાંધો નહીં હું ઈકણ બે આવ્યો છું ઓવા વાહ વાત કરીએ. સોરીના ઘેર જ બે આવ્યો જો વાંધો નહીં. તે ના હોય તો નવરા તો ફટાફટ છોકરો લઈને આવી જાઓ, ના હોય તો ખટકા રાખી એ અમે તો ન્યાકર્યા, તમારી વાત જ જોઈ રહ્યા હતા, ન્યાકર્યા, તૈયાર જ છો જમવાની છોકરો. કટકો રાખજો પાછા એ હા. અને પેલો પૈસા લેતા આવજો તારા ના કેવું પડે, ના કેવું પડે. હા હા જય માતા હાલા જાઓ ફટાફટ આટલું દીધું તો મારે છોકરો વ્યવસ્થિત છે ને છોકરાને કેવું નહીં પડે બસ પોકી તો જ્યાં છીએ આપણે અને ખેજે પાવતાર ભાઈ બધો કોઈ લોચો ના મારે. શું લોચો ના પાડે અને પૈસા લાવે ને પેલા ફોન પૈસા રે ઇન કર લે રાખતા જોડી બધા? બોવો હારું હું તો હાલ દઈએ ગોર મોર કરીને આલજે પાછો. એ હા આ બધું નક્કી કર્યું લે પણ તાર બુનને તો બોલાય હા તો બોલો મીના બોલ આવજે બાર તો જઈએ હંતાઈ જાય ઘરમાં ઘરમાં શેક પાછું. આયક તારું પાકું કરી દીધું તને છોકરો જોવા આવે છે અબી હાલ જ એવું આ રે કાળું ભા અરે આપણે મોરભાઈ એટલે છોકરો મને જોવા આવે, મારે એને જોવાનો ભાવ તો આના ગામમાં તારા હાથ પાડવાની બીજું કરવાનું હોય તારે તો અમારે જોવાનું કમ્પ્લેટ ઘૂઘરા જેવું તારે ના જોવું બસ ભાઈઓ જોવે એટલે જીરો જીરો હોય શું કીધું કરો કંકુ ને આપણે વગાડો ઢોલ શું કીધું આવ ગમા દેજો ગમા દે ગમે એવું હશે ને કાળીઓ ધોળીઓ જે હશે બસ તારે કરવું શું કહ્યું અમારા દાઢિયા રાખો આયા લે અંદર જા આવો રોમ 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 એ ખુરશી લે હા, તમે વડીલ બે હો અમે બે બે આવો બે અમે આજકાલ ખુરશીના આડા પાછળ સીધો અંદર જતો રહ્યો. બે જેવું છે આમ સુખ શાંતિ છે. હારું હો અત્યારે તો હારું હો હા આટલું ખાલી કહો માર છોરીને ગોઠવાઈ જાય તો સારું કારુભાઈ આમાંથી ચિયો હોય મમ્મી બુન પૂછતો કાળુબા કયો હારુમાં ભાઈ બન હેન્ડસમ પેટા તારા બેટા ને બેટા શું કરવું બુન આ નખરો તારો જો ને આ દીધી આ ચાર છોકરા જો ને આ બી બાપા નખરો જો ને એનો બેટા ને કશું કીધું ને અમારી વાતો મારી વાત ટેટા લાવવાનું કે ટેટા ટેટા હા ટેટા ટેટા. ના, એ તો ટેટા. અમે લાવવાના છે. શું થયો ના ટેટા ફોરવાનું કે હે લે ગમાણ ગમે એવું કેવું તો પડે હા એટલે પણ બાકી મારતું છો ગમાડવાનું હા બધાય તો કેવું પડે તો ઓહો પણ હા ગમ કાળુબા ગમ તમે તમે તો ઓન ધ સ્પોટ છો કહું. તમે તો કારુભા તમે તો છોકરાને પાકું કરાવી દેશો નહીં. આપણું કામ આજ સુધી કાચું છે પૂછી તો રાજુભાઈ ને કમ્પ્લીટ 0-0 કોમ હ કહું છું અમારા તો છોકરીને ગમ્યું હવે તમે તમારા છોકરાને પૂછી લ્યો પૂછી લે બોલ ફાઇનલ છોકરાને તો હું પૂછવાનું હોય એના બાપ કે ખરું હા ના ગમે છે સોરી બાપા ચપ્પલ છે મારી પહેર્યા એ બધું તારા ભિખારી આખું બધું તારા હું જોવાનું જોવું પડે કે તમને ચમ ખબર નહીં મારા બોલવાનું નહીં તારા બુન ના પાડી કોઈ જીદ કરીને બેહી હોના શું આ પેલો હારો લાગે બૂટ બૂટ એનો ભાઈબંધ પહેરેલો હો બે છોકરાનો બાપ હ મને તો પાક કોનમાં મેલ પર ગયો બાપ હું કરું કેવા હું કંટાળ્યો હોત કહું છું કારુભાઈ હા બોલો ને તે આપણા પછી મુરત બુરત કઢાવવાનું મુહૂર્ત તમે તો હાલ તો વાત કરતા મુરત બાપા કઢાયેલું છે ફૂલ હારા જ કરવાના હે એટલે આજ ના બોલાયા. અલે અમારા બે ભાઈઓને કેવું પડે કે નહીં યાર. લે મેલો કઈ શ્યાલ હતા તમે તારા હું કે ભાઈ રાજુ કેવું ના પડે? ચોલ્લો કરવાનું મોઢું ધોવા જો હક પોપટભાઈ નકર હજુ આટલો જઈ બીજો જતા તારી રહેશે. બારી લેતો
હાલના બાલ લેતા હોય ને બધું આ પતાવી દેવાનું. એ તૈયાર કરીને રાખી અમને ખબર હતી એટલે મોહનથી કાકુને રિહાઈ જશે તો કહું કોણ? મોહનથી કાકુને કશું કોઈ ના રિહાય. અને ટેટા પોરવાના હતા એનું એ તો રસ્તામાં પૂરી દઈ જીવ ટેટા. મારી વાત સાંભળો. તમે તાર ઘેર જઈને તમે તાર એને ગમે તે હોનાનું ખવડાવો. એટલે આપણે મિલકત નું કરવાનું બધું મિલકત જોન લઈને નતું આવવાનું કરજે તું અલ્લાડ બધું. આમ ઘેર જઈને કરશું અવસર એ બધી વાતો જવા દે. બધી મિલકતની વાત ના કરે તો તારે બધું તારા બાપને પણ ચેટલી મિલકત હે? એ તો હું આપણે હારું તારે જે કરવું કર દે ગોઠવી દેવું લઈને જ જવું ને કેટલી મિનિટ મિલકત તો મારા મિલકત ખ્યાલ તો આટલું ઘણી હે. બધું હોનું હે હોનાના બિસ્કિટ હે તમે જોવા તો એવું અમારે જો એવું ના અમારે પૈસા ફૂલ અમારે બે ભાઈ અમારે કોઈ ચિંતા જેવું ના, નહીં ના, ફૂલહાર કરવા છોડીને વંટો હા, કરી નાખો. બહાર જવાની જરૂર નહીં હા ઈવો ને એ તારા ના તો ઈ વાત કેમ જાય બોલ હા ઈ કર્યા કે આ સબ મૂર્તિઓ રદ્દિકાન ઉભો ચોલો કર બોન ઉભો ચોલો કર મને તો કહું છું હરકે નહીં માતો તાને કાઢું ભાઈ સારું કર્યું તમે મારા છોકરાને હરખાઈ આવી જાય છે હા કહું છું ઉભા રહો તાના મારા રિવાજ પ્રમાણે કરવા દો આવો તો જો કાઢું લાવ હું પહેરાઈ દઉં ફટાફટ. તે બેન્ડ બાજા લઈને આવ્યો છે ના બોન આ ઇમરજન્સી છે અરે આ હાથ ચોથી લાયા આવા લીલા. આમ સા આ આફ્રિકાના આફ્રિકાના કંકુ સાટી કે સરર તાના વગાડ ને કહું ઢોલ બોલ વગાડ તાના ઢીંગ ચક 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 ઢીંગ ચક ચક મારે કેટલો હરક હતો તાના છોકરો પરણી જાય ના થઈ હું ગયું આ બહુ તો રાજી થઈ ગયો ભાઈ મારા ગુના થઈ ગયું બહુ થઈ ગયું આમાં ઘેર જાય તો ભલે. મારો ફોટો પાડ લે. ફોટો નહીં હું રેકોર્ડિંગ ઉભી આજના જ ભૂલી ગયા મને તો ગલે મન હા હા બોનું બોનું તો કે રાજુ બોનું બોનું કે અરે ભાઈબંધ પહેર્યો છે એકલા મારી ગુનમાં હું તો ગોળું ડાયરેક્ટ પડી ગયું ને ગોળ ગાય ફોટા ફોટા પાડે ફોટા કયો બોનું કયો હા ફોટામાં આમાં બોનું કહો પાડો મારો બીજો છોકરો વ્યવહારમાં કહું છું લે રાજુ આ બાજુ આય. પાડ્યો કહું છું વ્યવહાર કહું છું કરી લે વ્યવહાર મોટું મીઠું બાપા. કરો. મોઢું મીઠું કરેલો આપી દે આ બાજુ લે પછી કહું છું આ તો મારા સસરા હે પગે લાગ બેટા પગે લાગ હા કાળું લાગજે. એ રાજુ કાળું કોણ લાગ તાર હેડે હું તો ના હોય તો ભાઈ ચેલા રાજી થઈ ગયા રાજી શું ખોટ ના બેટા એવા જ પગ હોય ના ઈવન ચપ્પલ લાઈ આલવાના છે. આજે અમે ખુશ ખુશ થઈ ગયા હો ભાઈ મમ્મી ના હરક ને એટલો મને હરક છે રાજી એનો બાજુ. ને રાજી ને મારો મિત્ર રાજી એટલે બહુ થઈ ગયું લેજો આ પૈસાનો વ્યવહાર પતાવી પૈસાનો લાવો. પકડજો તમે આ પકો પૈસા નું લઉં મેણું બાજુ તમે તો જાવે ભાઈ ભારો લ્યો એ લાવો ના ના વ્યવહારમાં થાય કરવું પડે પૈસા બહુ લેવું મારા હાથે હા બરોબર છે કમ્પ્લીટ કર્યો ઘૂઘરા જેવો કર્યો લો ભાઈ આ તમારા જે કીધા હતા પૈસા બરોબર ના બાપા રાજી ના હા સર આ કોઈને મન તો કરતા જ નહીં આશીર્વાદ આલ દો, ઓમ બેવન. હવાલી મેળો કહું રોવા સજા એ કાળુબા આ બધું થોડું ફટાફટ કરાવો કે ભાઈ હું હમણાં વાંચ્યો તો મતલબ હું આજે ફોન કર્યો તો ફોન કરજી બેટા બાપા બાપા હારો હવે તમારે ચોરી કરીએ અને ભાઈ તમે હાચવજો મુંડામાં રાજુ ચમ લઈ જાય ને મારે શું એટલે ફૂલ જેવી હે. રાજુ. અને લગીરે દુઃખ ના આપવા દે. વાત કહું છું અલ્યા, તું મારી બાજુ હા કે છોકરી બાજુ ના હે એટલે મને કોકડો હોય ને રૂંગું જાય તો હું કરવા હેડ્યો આવ્યો ભેરાય લે કહું છું હારો અમે જીએ તાને મહેમાન લે અલ્યા કાળુબા સમજાવો કાય ઓલા બાબા શમા ભાઈ કોણ ભાઈ આજે ભાઈઓ અરે આ તો જો હા હા બધો હાકેલો જ